હેલો મિત્રો, જય માતાજી. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હું તમારા માટે ફરીથી નવો વિડીયો લઈને આવી ગઈ છું. તો આજે અમે જઈ રહ્યા છીએ મહેસાણા, કારણ કે મારે બેંકમાં જોઈનિંગ માટે ખાતું ખોલાવવાનું છે. અને પછી અમને યાદ આવ્યું કે તો મોઢેરા નજીક છે, તો મોઢેરા સૂર્ય મંદિરે જતા હો અને રિટર્ન પાટણથી રાણકી ગામ જતા હોય. તો એના માટે અમે જવાના હતા બસમાં, પછી આયા બાઇક લઈ. તો વિડીયો પૂરો થતો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. તો ચાલો આ રહ્યા અમારે પતી દે અને એક ભાઈ આવે એટલે વાર રહ્યા થિયોરી. ચલો આપણે બ્લોગ કરીને કરીએ. તો ફાઇનલી પાટણમાં બનાસ નદી આવી ગઈ છે. પાટણ નહીં હો, પાટણવાળા રોડે આ છે અમારી બનાસ નદી. તો અમે આવી ગયા છીએ મહેસાણા. आई गयो ऑर्डर पापड़ खावा पड़्या है। તો મિત્રો અમે આ હોટલમાં છીએ છે રાધે રાધે દાલ બાટીમાં નાસ્તો કરી લીધો. સાદું હો, નાસ્તો નહીં કરે. અને સામે જ છે ડીમાર્ટ, તો ઈચ્છા હતી ખરીદી કરવાની થોડી. તો હવે જરા ડીમાર્ટમાં જો મને ખરીદી કરાવવા આવ્યા હતા ને, એની ખરીદી કરેલા. જો ટી શર્ટ આવું દગો ના ચાલે. મારા હારું લઈને આવ્યા હતા ખરીદી કરાવવાની લેરા. गल्लो देवो छे गल्लो તો આપણે મોઢેરા પહોંચી ગયા છીએ. હવે બાઇકને પાર્કિંગ કરીશું અને અહીંથી ટિકિટ લઈ અને જવાનું છે અંદર. તો આપણે પછી અંદર એન્ટર થઈએ. ટિકિટ પરત લેવા ગયા. તો ટિકિટ બિકિટ લઈ અને આપણે અંદર એન્ટર થઈ ગયા છે. પહેલો જ સ્ટાર્ટમાં આવે છે ગાર્ડન. આ છે મોઢેરાના સૂર્ય મંદિરનું ગાર્ડન. આગળ આગળ જો કેવું છે. હવે અંદર જઈને જોઈએ. ગાર્ડન જ લાગે મને તો, બીજું કોઈ લાગતું નહીં, કારણ કે ગાર્ડન જ એવડું મોટું છે ને. જો આ આવી ગઈ છે મોઢેરાની વાવ. કંઈ કે એની અમે તો ત્યાં બધું અભળ્યું હતું, બાકી ખબર નહીં શું છે. બધા કહે કે સોનાની ખાણ હે અંદર. જોકે હોય તો રહેતો ના, પણ આ તો હવે બધા કહે એટલે માનવું પડે આપણે. શું હે શું નહીં એ તો હવે પહેલાના સમયના હોત તો ખબર હોત. ચલો અંદર નીચે ઉતરીને બધું બતાવીએ કે કેવું છે ને કેવું નહીં. આવી છે વાવ કંઈ મોઢેરાની. બધા ફોટોશૂટ કરેલા છે. તો મિત્રો આ વાવ છે ને, જે શિલ્પકારોએ બનાવી છે ને, એ કોતરણીથી અલગ અલગ કોતરીને એટલી મસ્ત બનાવી ને કે જોવાલાયક તો એક જ છે. આપણું દિલ ખુશ થઈ જાય એવી વાવ કોતરી છે એમને.
આખા ઝીણી મૂર્તિઓની અંદર કોતરેલું છે. અને વાવમાં અત્યારે તો પાણી અંદર કાચબા ને એવું બધું છે. તો મિત્રો આ છે સૂર્ય નમસ્કારના મંત્રો. જે નમસ્કાર કરતા હોય એ સ્ક્રીનશોટ પાણી લઈ લેજો. હવે આપણે જઈ રહ્યા છીએ. તો મિત્રો આ મંદિરની મેઇન વિશેષતા તો એ જ છે કે જે સૂર્યનું પહેલું કિરણ છે ને આ મંદિર ઉપર પડે છે. અને બીજી વિશેષતા એ છે કે સૂર્યનું આ જે મંદિર છે ને એનો પડછાયો પડતો નહીં, એ વિશેષતા છે. બીજું તો અંદર મૂર્તિ કે એવું કશું નહીં. આ ઝીણી આ જે મૂર્તિ દેખાય ને એના દ્વારા આખું સિલેક્ટ કરેલું છે. મંદિર જ આખું બનાવેલું છે. તો મિત્રો આખું મસ્ત મંદિર કોતરેલું છે, ખૂબ જ સરસ છે. અને પબ્લિક પણ બહુ હોય છે, ટ્રાફિક હોય છે. તો વિદેશના લોકો પણ આવે છે અંદર. હવે આવા બેસે બીજી સાઈડ જઈએ આપણે. જો આ દેખાય ને મૂર્તિઓ એના દ્વારા જ આખું મંદિર બનાવેલું છે. અંદર બીજી મૂર્તિ કે એવું તો કંઈ નહીં, પણ આ જે શિલ્પ કરેલું છે ને એ દેખાય છે. આખું મંદિર એનાથી શિલ્પ કરેલું છે. કેટલું સુંદર શિલ્પ કરેલું છે મિત્રો, તમે જોઈ શકો છો. કહેવાય છે ને પહેલાંના કારીગરોની તો વાત ના થાય. હવે જ્યાં જઈએ જ્યાં જાળી ફિટ કરેલી છે ને તેઓ એક કૂવો છે, પણ ત્યાં દેખાતો નહોતો એટલે અમે ઘણા ગયા નહીં. અને આવી રીતે જો આવી મંદિરનું સરસ મજાનું કામ કરેલું છે શિલ્પકારોએ. નીલકંઠ મહાદેવ 1000 વર્ષ જૂનું, 1000 વર્ષ જૂનું. તો ફાઇનલી મિત્રો આ છે મોઢેરાનું મૂર્તિઓની ગેલેરી. મોઢેરાના મંદિરનું રહસ્ય છે કે આવા શિલ્પ દ્વારા આખું મંદિર થયેલું છે. જય ગણપતિ દાદા. આખું મોઢેરાનું મંદિર આવી મૂર્તિઓનું કરેલું છે. અપ્સરાએ 11મી સદી અપ્સરાએ દરવાજાના ઉપરનો ભાગ મંદિર બનેલું છે ને એનું લખેલું છે બધું. જુઓ, સૂર્ય 11મી સદી અપ્સરાએ 11મી સદી જઈ લો. કુબેર 10મી સદી. મહિષાસુર મંદિર. દુર્ગામાં
મૂર્તિ હવે અમે હવે અમે જઈ રહ્યા છે રિટર્ન. જોઈ રહ્યા બધું આ મંદિરમાંથી તૂટલ ફૂટલ હતો ને એ બધું બહાર લાઈને મેલ્યું છે. ગાર્ડન બહુ મોટું છે. ગાર્ડનમાં તો આખો દાડો ફરો ને તો ફરી રહ્યા એમ નહીં, એટલું મોટું છે. જેટલા તૂટી ગયા ને એટલા બધા હોય મેલી દીધા. લેવું શું શું મને શું ખબર આ બધાને અલગ અલગ ભાવ છે. મિત્રો અમે મોઢેરાના દર્શન કરી બગીચામાં ફરી અને થઈ ગયા છીએ રિટર્ન પાછા ઘરે. જો આ બે મૂર્તિ આગળ આગળ જાય રહી. સારું ચાલો ત્યારે હવે અહીંયા વિડીયોને કરીશું એન્ડ. વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય.